મિત્રો આપણા ઘરમાં રહેલા મેલા કે જૂના થયેલા ઘરેણાને તમે ચમકીલા બનાવી શકો છો મિત્રો ઘર બેઠા મિનિટોમાં. તમારે ક્યાંય બહાર સાફ કરાવવાની કે ધોવા દેવાની જરૂર નહીં પડે. તો તમારે મિત્રો સૌપ્રથમ શું કરવાનું છે, એક ગ્લાસ લેવાનો છે અને તેની અંદર તમારે પાણી ભરવાનું છે. પોણો ગ્લાસ જેટલું તમારે પાણી ભરવાનું છે. ત્યારબાદ તેની અંદર જે ઈનો આવે એ ઈનોની એક પડીકી તમારે તેની અંદર ઉમેરી દેવાની છે. અને ત્યારબાદ તેની અંદર જે પણ ઘરેણા, ચાંદીના ઘરેણા હોય જેને તમે ચમકીલા બનાવવા માંગતા હોય, સાફ કરવા માંગતા હોય, તે તમારે તેની અંદર ઉમેરી દેવાના છે. અને વ્યવસ્થિત મિત્રો તેને ઉમેરી દીધા પછી આશરે 5 મિનિટ સુધી તમારે એમને રાખવાના છે ઈનોના પાણીની અંદર. હવે જ્યાં સુધી બીજા 5 મિનિટ સુધી પાણી મરે ત્યાં સુધીમાં આપણે બીજા બાઉલની અંદર એક સાબુ છે, જે કપડાં ધોવાનો સાબુ આવે, તેનું આપણે ઝીણું કટિંગ કરી નાખવાનું છે. અથવા ખમણીની મદદથી તમારે ખમણી લેવાનો છે. સાબુ ઝીણું ઝીણું કટિંગ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર લીંબુનો રસ, અડધો ફાળો જેટલું લીંબુ હોય તે મારે નીચોવી દેવાનું છે. અને ત્યારબાદ વ્યવસ્થિત આ મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે જે પહેલા બાઉલની અંદર જે આપણે ઘરેણા ડુબાડ્યા હતા એ ઘરેણા એમાંથી કાઢીને તમારે આની અંદર નાખવાના છે. આ લીંબુનો રસ ને જે સાબુનું કટિંગ કરેલું છે તેની અંદર નાખવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. અને જે ટૂથબ્રશ હોય આપણા ઘરે વધારાનું જે બ્રશ હોય એના દ્વારા તમારે ઘરેણા છે એને ઘસવાના છે. અને વ્યવસ્થિત તમારે ઘસતું રહેવાનું છે. વ્યવસ્થિત એકદમ સાફ થઈ જાય ત્યાં સુધી તમારે ઘસવાનું છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રેખાબેન ગોહિલને ગીર સોમનાથથી, જગદીશભાઈ વેકરિયાને રાજકોટથી, મુકેશભાઈ પટેલને જમનાપુરથી, અવંતિકા પટેલને કચ્છથી, જય પટેલને મહુવાથી, મહેશભાઈ પટેલને લંડનથી, મંજુલાબેન પરમારને સતારાથી, જ્યોત્સનાબેન પંચાલને અમદાવાદથી, રસિકભાઈ પટેલને જંબુસરથી અને મયુરી શાહને મુંબઈથી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત બ્રશ દ્વારા ઘસાઈ ગયા છે. તો હવે મિત્રો તમારે તાજા પાણીથી તમારે આ ઘરેણા છે જે ચાંદીના એને તમારે ધોઈ નાખવાના છે વ્યવસ્થિત. અને ત્યારબાદ એક વ્યવસ્થિત સ્વચ્છ કપડાની મદદથી તમારે જે ઘરેણા છે એને બધાને તમારે લૂછી લેવાના છે. અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે ઘરેણા એકદમ વ્યવસ્થિત ચમકીલા અને ચમકદાર બની ગયા છે. તમે જોઈ શકો છો કે જે રીતના આપણે બહાર કોઈને ઘરેણા ધોવડાવવા માટે આપતા હોઈએ છીએ, પરંતુ બહાર ધોવામાં એવું પ્રોબ્લેમ આવતો હોય કે ચાંદી છે, વધારાનું ચાંદી લોકો એવા કેમિકલની અંદર ઉપયોગ કરતા હોય જેથી કરીને ચાંદી છે નીકળી જતું હોય છે ઉપરથી થોડું થોડું. એટલા માટે મિત્રો તમારે ક્યાંય બહાર દેવાની જરૂર નથી. તમે ઘરેણા છે મિત્રો આવી રીતના તમારા ઘરે જ 5 મિનિટથી 10 મિનિટની અંદર માત્ર નજીવા ખર્ચે તમે વ્યવસ્થિત ધોઈને વ્યવસ્થિત સાફ કરી શકો છો. એકદમ ચમકીલા અને ચમકદાર બનાવી શકો છો. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.